અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 7મો. તેમાંથી એક વાયવ્ય ખૂણામાં અને બીજી નૈઋત્ય ખૂણામાં આપવી. પછી અજ્યભાગ નામે 2 આહુતિઓ દક્ષિણ અને ઉત્તરમાં અર્પણ કરવી. તે સમયે અગ્નિદેવની ડાબી જમણી આંખોની ભાવના કરવી. બાકી સર્વે આહુતિઓ એની વચ્ચે મંત્રોચ્ચારપૂર્વક દેવી જોઈએ. જે ક્રમથી દેવોનું પૂજન કરવામાં આવ્યું હોય તે ક્રમથી તેઓને આહુતિ આપવાનું વિધાન છે. કોઈ પણ સંજોગોમાં તે ક્રમ તૂટવો જોઈએ નહીં. ઘીથી ઈષ્ટદેવની મૂર્તિને તૃપ્ત કરવી. ઈષ્ટદેવ સંબંધી હવન સંખ્યાની અપેક્ષા દશાંશથી અંગ દેવતાઓ માટે હોમ કરવો. ઘી વગેરે સમિધાઓથી અથવા ધૃતાક તેલથી સદાય યજનીય દેવો માટે 1 સહસ્ત્ર અથવા 1 શત આહુતિ આપવી જોઈએ. એવી રૂઢી રીતે હોમાન પૂજા સમાપન કરી સ્નાન વગેરેથી પવિત્ર થયેલ શિષ્યને ગુરુ બોલાવીને પોતાની આગળ બેસાડવો. તેઓ સર્વે શિષ્યોએ ઉપવાસ કરવો જોઈએ. તેઓમાં પાશબદ્ધ પશુની ભાવના કરી તેઓનું પ્રોક્ષણ કરવું. તે સર્વે શિષ્યોને ભાવના દ્વારા પોતાના આત્માથી સંયુક્ત કરીને અવિદ્યા અને કર્મના બંધનોથી છૂટા કરી લિંગ શરીરના અનુવર્તન કરનારા ચૈતન્ય કે જે લિંગ શરીર સાથે બંધાયેલ છે તેનો ધ્યાન માર્ગથી સાક્ષાત્કાર કરી સમ્યક પોષણ કરી વાયુ બીજ દ્વારા તેના શરીરનું શોષણ કરવું. પછી અગ્નિ બીજના ચિંતનથી અગ્નિ પ્રગટ કરવો અને ભસ્મ રાશિ બનાવી. એ પછી ભાવના થકી જલ બીજના ચિંતનથી અપાર જલ રાશિ પ્રગટ કરવો. તેમાં ભસ્મ રાશિને વહેડાવી દેવી. હવે સંસાર માત્ર વાણી થકી જ બાકી રહ્યો હોય એવું સ્મરણ કરવું. ત્યાં બીજ સ્વરૂપ ભગવાનની પાર્થિવી શક્તિનો ન્યાસ કરવો. પછી ધ્યાનથી જોઈને સમસ્ત તન્મંત્રાઓથી આવૃત સુપાર્થિવ તત્વ વિરાજમાન થશે. એમાંથી એક ઈંડું પ્રગટ થયું છે તેના આધાર ઉપર સ્થિર છે. તે ઈંડાની અંદર પ્રણવ સ્વરૂપ મૂર્તિનું ચિંતન કરવું. આપણા આત્મામાં સ્થિર પૂર્વ સંસ્કૃત લિંગ શરીર તે પુરુષમાં સંક્રમણ કરવું. પછી એવી ભાવના કરો કે તે પુરુષ લિંગ શરીરથી યુક્ત છે. તેના તે શરીરમાં છૂટા છૂટા તમામ ઇન્દ્રિયોના આકારો અભિવ્યક્ત છે. તે પુરુષ ધીમે ધીમે હૃષ્ટપુષ્ટ અને મોટો થઈ રહ્યો છે. પછી ધ્યાનથી જુઓ. 1 વર્ષ પછી તે ફૂટીને 2 ટુકડામાં પ્રાદુર્ભાવ થયો. ઉપરવાળો દ્યુલોક અને નીચેવાળો ભૂલોક છે. બંનેની મધ્યમાં પ્રજાપતિ પુરુષનો પ્રાદુર્ભાવ થયો. એ પ્રકારે ત્યાં ઉત્પન્ન થયેલા પ્રજાપતિનું ધ્યાન કરીને પૂર્ણ પ્રણવ શરીરથી તે શિશુરૂપ પ્રજાતિનું પ્રોક્ષણ કરવું. પછી યથાસ્થાન પૂર્વોક્ત ન્યાસ કરી તેના શરીરને મંત્રમય બનાવી દેવું. તેની ઉપર વિષ્ણુ હસ્ત મૂકવો અને તેને સાક્ષાત વિષ્ણુ સમજવો. એવી રીતે એક અથવા ઘણા લોકોના જન્મનું ધ્યાન મારફતે પ્રત્યક્ષ રૂપ આપવું. મૂળ મંત્રથી દેવાધિદેવ ભગવાનની યથાયોગ્ય પૂજા ધરાવીને તત્વજ્ઞ આચાર્યના હાથમાં પુષ્પાંજલિ ધારણ કરનારા તે શિષ્યોને પોતાની પાસે પૂર્વાભિમુખને બેસાડવા. વિધિવત કાર્ય પૂર્ણ કરી ગુરુ મારફતે દિવ્ય જન્મ પ્રાપ્ત કરીને શિષ્ય પણ શ્રીહરિને પુષ્પાંજલિ અર્પણ કરી ભક્તિભાવથી પૂજન કરે. પછી વાસુદેવની અર્ચના કરી ગુરુના ચરણોનું પૂજન કરે. દક્ષિણા સ્વરૂપમાં પોતાનું સર્વસ્વ અથવા તો અડધી સંપત્તિ સમર્પિત કરવી. ગુરુએ શિષ્યને આવશ્યક જ્ઞાન આપવું. શિષ્ય નામ મંત્રથી શ્રીહરિની પૂજા કરે. પછી મંડલમાં વિરાજમાન શંખચક્ર ગદા ધારણ કરનારા ભગવાન શ્રી વિશ્વક્સેનનું યજન કરવું. શ્રીહરિની પ્રતિમાનું છેવટે વિસર્જન કરવું. પ્રણીતાના જલથી પોતાનું તથા અગ્નિકુંડનો અભિષેક કરી અગ્નિદેવને પોતાના આત્મામાં લીન કરી દેવા. પછી વિશ્વક્સેનનું વિસર્જન કરવું. ત્યાર પછી આવે છે અધ્યાય 25મો. દેવોના મંત્રોની આરાધના. નારદજી કહેવાને લાગ્યા કે હે ઋષિગણો, હવે હું આપ સહુની સમક્ષ વાસુદેવ વગેરે દેવોના મંત્રોની આરાધના વિશે સર્વે બાબતે કહું છું. આ વિષય બહુ ગહન છે. વસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને સંકર્ષણ એ 4 મૂર્તિઓના નામની શરૂઆતમાં ઓમ, પછી 4 બીજ અ, આ, અમ, અહ તથા નમો ભગવતે પદ જોડવું અને અંતમાં નમઃ પદ જોડી દેવું. તેમ કરવાથી તેના જુદા જુદા 4 મંત્રો બની જાય છે. એ પછીથી નારાયણ મંત્ર જેનું સ્વરૂપ છે ઓમ નમો નારાયણ. ત્યારબાદ હવે બ્રહ્મ વિશે કહું છું તે તમે સાંભળો. ઓમ તત્સત. બ્રહ્મણે ઓમ નમ એ વિષ્ણુ મંત્ર છે. એ જ પ્રમાણે ઓમ વિષ્ણવે નમ એ વિષ્ણુ મંત્ર છે. તો વળી બીજો અન્ય ઓમ ક્ષો ઓમ નમો ભગવતે નરસિંહાય નમ નરસિંહ મંત્ર છે. છેવટનો અન્ય ઓમ ભૂર્નમો ભગવતે વરાહાય એ ભાગવાન વરાહ મંત્ર છે. ઉપરોક્ત મંત્રો એ સર્વ મંત્રરાજ છે. ઉપરયુક્ત 9 મંત્રોના વાસુદેવ વગેરે 9 નાયકો છે. જેઓ ઉપાસકોના ઇષ્ટદેવતા છે. તેઓનું અંગ અનુક્રમે જબાકુસુમની જેમ અરુણ, હળદર સરખું પીળું, નીલું, શ્યામલ, લોહિત, મેઘ સદ્રશ, અગ્નિતુલ્ય તથા મધુની સમાન પિંગલ છે. કાંતિમાન છે. તાત્રિક પુરુષોના સ્વરના બીજો દ્વારા ક્રમશઃ છૂટા છૂટા હૃદય વગેરે એક પછી એક અંગોની સુમધુર કલ્પનાઓ ધ્યાન ધારણામાં કરતા જવું. તે પછી બીજોના અંતમાં અંગોનું નામ રહેવું જોઈએ. હે તપસ્વીનો, હવે હું કહું છું. દાખલા તરીકે ઓમ આ હૃદયાય નમ એ પ્રમાણે હૃદયને તેમજ તે પછીથી ઓમ ઈ શીર્ષે સ્વાહા એ રીતે શિરનું તેમજ છેવટે શિખાનું ઓમ ઓમ શિખાય વસટ પ્રમાણે ઉચ્ચારણ કરતા જવું જોઈએ.
જેઓની શરૂઆતમાં જ વ્યંજન અક્ષર હોય છે તેઓના લક્ષણ અન્ય પ્રકારના હોય છે. દીર્ઘ સ્વરોના સંયોગથી તેના જુદા જુદા રૂપ બને છે. તેઓના અંતમાં અંગોના નામો હોય છે. તો હવે સાંભળો. દાખલા તરીકે ક્લામ હૃદયાય નમઃ આ પ્રમાણ હોય છે. તો વળી બીજું પદ ક્લીમ શીર્ષે સ્વાહા એમ હોય છે. વળી હસ્વ સ્વરોથી યુક્ત બીજ વાળા અંગો ઉપાંગ કહેવાય છે. દેવોના નામ સંબંધી અક્ષરોને છૂટા છૂટા પાડીને તેઓના દરેકને છેવાડે બિંદાત્મક બીજનો ઉપયોગ કરીને તેનાથી અંગન્યાસ કરવો તે પણ ખૂબ જ ઉત્તમ આરાધના છે, પૂજન છે. દેવોના મંત્રોના પોતાના જે સ્વરબીજ છે તેના અંતમાં તેઓનું પોતાનું નામ બોલીને અંગ સંબંધી નામો દ્વારા છૂટક છૂટક વાક્ય રચના બનાવીને તેનાથી યુક્ત હૃદય વગેરે 12 અંગોની કલ્પના કરવી. 5 થી લઈને 12 અંગો સુધી ન્યાસ વાક્યની કલ્પના કરીને સિદ્ધિને અનુરૂપ તેનો જપ કરવો. જપમાં અદ્ભુત શક્તિ રહેલી છે. હૃદય, શિર, શિખા, હાથ, નેત્ર, ઉદર, પીઠ, બાહુ, ઉરુ, જાન, જંગ અને પગ એ 12 અંગો છે. એમાં ન્યાસ કરવો. તે પછીથી હૃદય, શિર, શિખા, કવચ, નેત્ર અને અસ્ત્ર એ 6 અંગો છે. મૂળ મંત્રના બીજનો એ અંગોમાં ન્યાસ કરવો જોઈએ. હવે સુણો. કમ ટમ પમ શમ વેનતેનાય નમઃ આ ગરુડ સંબંધી બીજ મંત્રો છે. તેમજ અન્ય બીજા પણ કેટલાક ઉપયોગી મંત્રો તમે સાંભળો. ખમ ઠમ શમ ગદાય નમઃ આ ગદા મંત્ર છે. તેમજ ગમ ડમ વમ શમ પુષ્ટયે નમઃ એ પુષ્ટિદેવી સંબંધી મંત્ર છે. અન્ય મંત્રો સાંભળો. ઘમ ટમ ભમ હિમ શ્રીએ નમઃ આ શ્રી મંત્ર છે. ચણ હણમ મમ ક્ષમ આ પંચજન્ય મંત્ર છે. છમ તમ પમ કૌસ્તુભાય નમઃ આ કૌસ્તુભ મંત્ર છે. ઝમ ખમ વમ સુદર્શનાય નમઃ આ સુદર્શન ચક્રનો મંત્ર છે. સમ વમ દમ લમ શ્રી વત્સાય નમઃ આ શ્રી વત્સનો મંત્ર છે. ઓમ વમ વનમલાય નમઃ આ વનમાલાનો મંત્ર છે. ઓમ પદ્મ પદ્મનાભાય નમઃ એ પદ્મનાભનો મંત્ર છે. બીજ સહિત પદવાળા મંત્રોના અંગન્યાસ તેમના પદો દ્વારા જ કરવા જોઈએ. નામ સંયુક્ત જાતન્ય પદો દ્વારા હૃદય વગેરે 5 અંગોમાં પૃથક પૃથક ન્યાસ કરવા. પહેલાં પ્રણવનું ઉચ્ચારણ, પછી હૃદય વગેરે પૂર્વોક્ત અંગોના નામ એવો ક્રમ રાખો. દાખલા તરીકે ઓમ હૃદયાય નમઃ વગેરે પહેલાં પ્રણવ તથા હૃદય મંત્રનું ઉચ્ચારણ કરવું. ઓમ હૃદયાય નમઃ બોલી હૃદયને સ્પર્શ કરવો. તે જ પ્રમાણે આગળ પરાય શીર્ષે સ્વાહા બોલી મસ્તકનો સ્પર્શ કરવો. ત્યારબાદ ઝટપટ ઈષ્ટદેવ દેવનું નામ ઉચ્ચારીને શિખાએ આંગળી અડાડવી તથા વાસુદેવાય શિખાય વષટ બોલી શિખાને હાથથી સ્પર્શ કરવો. પછી આત્મને કવચાય હુમ બોલીને કવચ ન્યાસ કરવો. ફરીથી દેવનું નામ સ્મરણ કરીને જેમ કે વાસુદેવાય અસ્ત્રાય ફટ બોલી અસ્ત્ર ન્યાસની ક્રિયા પૂર્ણ કરવી. છેવટે ઓમકારાદિ જે નામાત્મક પદ છે તેના અંતમાં નમ પદને જોડી દેવું અને નામાત્મક પદને ચતુર્થંત કરીને બોલવું. એક વ્યૂહથી લઈને ષડવિશ વ્યૂહ સુધી આ સમાન મંત્ર છે. કનિષ્ઠિકાથી લઈને સર્વ અંગુલીઓમાં હાથના અગ્રભાગમાં પ્રકૃતિનું પોતાના શરીરમાં જ પૂજન કરવું. પરાય પદથી એકમાત્ર પરમ પુરુષ પરમાત્માનો બોધ થાય છે. ઓમ પરાજ્ઞાનાત્મને નમઃ એ વ્યાપક મંત્ર છે. વસુ, સૂર્ય અને અગ્નિ એ ત્રિવ્યુહાત્મક મૂર્તિઓ છે. એ ત્રણેયમાં અગ્નિનો ન્યાસ કરી હાથ અને સંપૂર્ણ શરીરમાં વ્યાપક ન્યાસ કરવો. સાંભળો. હવે યજ્ઞાત્મક સપ્તવ્યૂહનો પરિચય આપવામાં આવે છે. સપ્તયજ્ઞ સ્વરૂપ યજ્ઞપુરુષ પરમાત્મા દેવ શ્રી હરિ સંપૂર્ણ એવં શિર, લલાટ, મુખ, હૃદય, ગુહ્ય અને ચરણમાં સ્થિત છે. અર્થાત એ અંગોમાં તેનો ન્યાસ કરવો જોઈએ. એ યજ્ઞ કંઈક આ પ્રકારનો હોય છે. અગ્નિષ્ટોમ, ઉત્કથ્ય, ષોડશી, બાજપેયી, અતિરાત્ર અને ઔપતર્યમ છે. 6 યજ્ઞ તથા 7મા યજ્ઞાત્મા એમ 7 રૂપોનો યજ્ઞમય સપ્તવ્યૂહ કહેવાય છે. બુદ્ધિ, અહંકાર, મન, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 8 તત્વ અષ્ટવ્યૂહ સ્વરૂપ છે. તેનો 8 અંગોમાં ન્યાસ કરવો જરૂરી છે. જીવ, બુદ્ધિ, અહંકાર, મન, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સમુદાયને 9 વ્યૂહ સ્વરૂપ કહે છે. એ જ ક્રમ પ્રમાણે આગળ સુણો. સંપૂર્ણ દેહ, શિર, લલાટ, મુખ, હૃદય, નાભી, ગુહ્ય, જાનુ અને પાદ એ 9 સ્થાનોમાં ઉપયુક્ત 9 તત્વોનો ન્યાસ કરી ઇન્દ્રનો પૂર્વવત વ્યાપક ન્યાસ કરવાથી એ જ 10 વ્યૂહાત્મક ન્યાસ બની જાય છે. બંને અંગૂઠાઓમાં, તલાધ્યમાં, તર્જની વગેરે 8 અંગુલીઓમાં તથા શિર, લલાટ, મુખ, હૃદય, નાભી, ગુહ્ય, જાનુદય અને પાદદ્રય એ 11 અંગોના પાદ ઇન્દ્રિયાત્મક તત્વોનો જે ન્યાસ કરવામાં આવે છે તેને એકાદશ વ્યૂહ ન્યાસ કહે છે. હવે પછીથી દદાશ્વત વ્યૂહ કહું છું. વિષ્ણુ, મધુસૂદન, ત્રિવિક્રમ, વામન, શ્રીધર, ઋષિકેશ, પદ્મનાભ, દામોદર, કેશવ, નારાયણ, માધવ અને ગોવિંદ એ દ્વાદશાત્મક વ્યૂહ છે. એમાં વિષ્ણુનો વ્યાપક ન્યાસ કરવો. આ દ્વાદશ વ્યૂહ થયો. હવે પંચવિંશ એવા ષડવિંશુનો પરિચય કહું છું તે સાંભળો. પુરુષ, બુદ્ધિ, અહંકાર, મન, ચિત્ત, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, સ્ત્રોત, ત્વચા, નેત્ર, જીહવા, નાસિકા, વાક, હાથ, પગ, ગુદા, ઉપસ્થ, ભૂમિ, જલ, તેજ, વાયુ અને આકાશ એમ મળીને
25 તત્વો રહેલા છે. તેઓમાં પુરુષનો સર્વાંગમાં વ્યાપક ન્યાસ કરવો. એની અંદર જે સર્વપ્રથમ પરમ પુરુષ પરમાત્માને સંમિલિત કરી દેવાથી પૂર્વવત વ્યાપક ન્યાસ કરી દઈએ. જો જટ ષડ્વિષમ વ્યૂહનો ન્યાસ પ્રગટ ઉઠે છે. જ્ઞાની પુરુષે અષ્ટદલ કમલ ચક્રમાં પ્રકૃતિનું ચિંતન કરી તેનું પૂજન કરવું. તે કમલના પૂર્વ, પશ્ચિમ ને ઉત્તર, દક્ષિણ ચારે દલોમાં હૃદય વગેરે 4 અંગોનો ન્યાસ કરવો. સર્વેની ધ્યાન પૂજનની વિધિ એક સરખી હોય છે. અગ્નિકોણ વગેરે દલોમાં અસ્ત્ર, ગરુડ વગેરે પૂર્વવત સ્થાપિત કરવું. એ જ પૂર્વની દિશામાં ઇન્દ્ર વગેરે દિક્પાલોનું ચિંતન કરવું. ત્રિવ્યુહમાં અગ્નિનું સ્થાન મધ્યમાં છે. પૂર્વે વગેરે દિશાઓના દલોમાં જેનો આવાસ છે તે દેવતાઓની સાથે કમલની કણિકામાં આકાશની ભ્રાંતિ વ્યાપક આત્મા તથા અંતરાત્મા વિરાજમાન છે. પવિત્ર પૂજનીય દેવોના મંત્રોની સાધના, આરાધના અને ઉપાસના કરનાર સાધકે સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ અંગે તથા રાજ્યના વિજય માટે વિશ્વ સ્વરૂપ પરમાત્માનું પવિત્રતાથી યજન કરવું. સંપૂર્ણ વ્યુહો, હૃદય વગેરે 5 અંગો, ગરુડ વગેરે તથા ઇન્દ્ર વગેરે દિક્પાલોની સાથે જ તે હરિની પૂજાનું ઉત્તમ વિધાન છે. એમ કરનાર ઉપાસક સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. અને છેવટે શ્રી વિષ્ણુ ભગવાનના શ્રી વિશ્વક્સેનના નામ મંત્રોથી પૂજા કરવી. નામની સાથે રૌ બીજ લગાડીને જેમ કે રૌ વિશ્વક્સેનાય નમઃ બોલીને તેમને સર્વ પૂજન અર્પિત કરવું. ત્યાર પછી આવે છે અધ્યાય 26મો મુદ્રાઓના લક્ષણ. શ્રી નારદજીએ ઉચ્ચાર્યું કે હે મુનિ, હવે હું આપને સર્વને અનેક પ્રકારની મુદ્રાઓના લક્ષણથી માહિર બનાવીશ. તો સુણો. સન્નિધિપાની વગેરે મુદ્રાઓના પ્રકારભેદ છે. હવે તે સાંભળો. પ્રથમ મુદ્રા અંજલિ છે. આગળ ક્રમ પ્રમાણે જોતા તુરત જ બીજી મુદ્રા વંદની છે. મુદ્રાઓ ખૂબ અગત્યની હોય છે. જ્યારે ત્રીજી હૃદયાનુગા છે. હવે મુદ્રાની વિધિ સાંભળો. ડાબા હાથની મુઠ્ઠીથી જમણા હાથના અંગૂઠાને બાંધી લેવો અને ડાબા અંગૂઠાને ઉપર ઉઠાવી રાખવો. સારાંશ એટલો જ કે જમણા અને ડાબા બંને અંગૂઠાને ઉપર તરફ ઉઠાવીને રાખવા એ હૃદયાનુગા મુદ્રા થઈ કહેવાય. એ મુદ્રાને કોઈક સરોધિની તો કોઈક નિષ્ઠુરા કહે છે. વ્યૂહરચનામાં એ ત્રણેય મુદ્રાઓ સાધારણ છે. હવે આગળ અસાધારણ મુદ્રાઓ બતાવવામાં આવે છે. બંને હાથના અંગૂઠાથી કનિષ્ઠા સુધીની 3 અંગુલીઓ નમાવીને કનિષ્ઠા વગેરેને મુક્ત કરીને 8 મુદ્રાઓ બને છે. 8 વર્ગ અ, ક, ચ, ટ, ત, પ, ય, શ છે. એના જે પૂર્વ બીજો છે અમ, કમ, ચમ, ટમ વગેરે તેને પણ સૂચિત કરનારી 8 મુદ્રાઓ છે. એવો નિશ્ચય અવશ્ય કરી લેવો. પછી 5 આંગળીઓને ઉપર કરી હાથની સન્મુખ કરવાથી જે નવી મુદ્રા ઉત્પન્ન થાય છે તે નવમ બીજ હોય છે. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા માટે મુદ્રાઓ યત્નપૂર્વક કરવી. પોતાના જમણા હાથની ઉપર ડાબા હાથને ઉતારીને રાખવો. પછી તેને ધીરે ધીરે નીચેની તરફ ઝુકાવવો અને વરાહની મુદ્રા માનવામાં આવે છે. એ નિયમ પ્રમાણે અંગોની મુદ્રાઓ છે. ડાબી મુઠ્ઠીમાં બાંધી રાખેલી એક એક અંગુલીને ક્રમશઃ મુક્ત કરવી અને પહેલાંની મુક્ત થયેલી અંગુલીને પછેડી ખેસેડી લેવી. ડાબા હાથમાં એમ કરવાથી પછી જમણા હાથમાં પણ તેમ કરવું. ડાબી મુઠ્ઠીના અંગૂઠાને ઉપર ઉઠાવીને રાખવો. એમ કરવાથી તમામ મુદ્રાઓ સિદ્ધ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 27મો શિષ્યોને દીક્ષાની વિધિ. શ્રી નારદજીએ ઉચ્ચાર્યું, અહો મહર્ષિગણ, હવે હું સર્વે કંઈ આપનારી દીક્ષાની વિધિનું વર્ણન કહીશ. સર્વપ્રથમ કમલ આકારના મંડલમાં શ્રીહરિનું પૂજન કરવું. આ પૂજન, કીર્તનને અર્ચન અતિ મહત્વનું ને પુણ્યમય તથા પવિત્ર છે. દસમ તિથિએ સમસ્ત યજ્ઞ સંબંધી દ્રવ્ય સંગ્રહને સંસ્કાર વિધિથી પવિત્ર બનાવી એકત્ર કરવું. વળી નરસિંહ બીજના મંત્રથી 100 વાર તેને અભિમંત્રિત કરી તે મંત્રના અંતમાં ફટ લગાડી બોલવું. તેમજ દૈત્યોનો નાશ કરવાના ઉદ્દેશ્યથી ચારે તરફ જલનો છંટકાવ કરવો. એ પછી ત્યાં સર્વ સ્વરૂપા પ્રસાદ રૂપે શક્તિનો ન્યાસ કરવો. સર્વે ઔષધિઓનો સંગ્રહ કરીને વિખેરવાના ઉપયોગમાં આવનારી સરસવ વગેરે વસ્તુઓને શુભ પાત્રમાં રાખી સાધકે વસુદેવ મંત્રથી તેને 100 વાર અભિમંત્રિત કરવી. એ પછી વાસુદેવથી લઈને નારાયણ સુધીની પૂર્વોક્ત 5 મૂર્તિઓ જેમ કે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ તેમજ નારાયણના મૂળ મંત્રોથી પંચગવ્ય તૈયાર કરવું. એ પછી કુશાગ્રથી પંચગવ્યને સાફ કરી તે ભૂમિનું પ્રોક્ષણ કરવું. એ પછી વાસુદેવ મંત્રથી ઉતાનહસ મારફતે સમસ્ત ચીજ વસ્તુઓને ચારે દિશામાં વિખેરવી. એ સમયે પૂર્વ દિશામાં મુખ રાખી ઊભા રહી સર્વે દિશામાં 3 વખત વસ્તુ વિખેરવી. એ પછી સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુ વર્ધની સહિત કલશ ઉપર સ્થાપિત કરેલા હોય તે પ્રમાણે અંગ સહિતનું ભાવભર્યું પૂજન કરવું. અસ્ત્ર મંત્રથી વર્ધનીને 100 વખત અભિમંત્રિત કરીને સતત જલધારાઓથી સિંચન કરતા ઈશાન ખૂણા તરફ લઈ જવું. કલશને પાછળ લઈ જઈને વિકટ ઉપર સ્થાપિત કરવો. વિકર દ્રવ્યોને કુશ દ્વારા એકત્ર કરી કુંભેશ અને કરકરીનું યજન કરવું. ત્યારબાદ પંચરત્નયુક્ત વસ્ત્ર સહિતની વેદી ઉપર શ્રીહરિની મંગલમય પૂજા શરૂ કરવી. અગ્નિમાં પણ તેની અર્ચના કરીને પૂર્વવત મંત્રો દ્વારા તેનું સંતર્પણ કરવું. એ પછીથી પુંડરીક મંત્રથી પાત્ર વિશેષનું પ્રક્ષાલન કરી તેની અંદર સુગંધમય ઘી ભરી દેવું. તે પછી સાધકે ગાયનું દૂધ ભરીને વાસુદેવ મંત્રથી તેનું અવેક્ષણ કરવું. તેમજ
સંકર્ષણ મંત્રથી સુસંસ્કૃત બનાવેલ દૂધમાં ઘી, ચોખા વગેરે નાખવા. એ પછીથી પ્રદ્યુમ્ન મંત્રથી કુચ્છલ મારફતે તે દૂધ અને ચોખાનું મિશ્રણ કરીને ધીમે ધીમે તેને ચરાવવું. જ્યારે ચરુમાની ખીર રંધાઈ જાય ત્યારે આચાર્ય અનિરુદ્ધ મંત્ર ભણીને તેને અગ્નિ ઉપરથી નીચે ઉતારી લેવું અને પછી તેની ઉપર જલનો છંટકાવ કરી ઘીનું લેપન કરવું. પછી હાથમાં ભસ્મ લઈ તેની મારફતે નારાયણ મંત્રથી લલાટ અને પાર્શ્વ ભાગોમાં ઉર્ધ્વપૂર્ણ કરવું. એવી રીતે સુંદર સંસ્કારયુક્ત ખીરના ચરુના 4 ભાગ કરી એક ભાગ પોતાના ઈષ્ટદેવને અર્પણ કરવું, બીજો ભાગ કલશને ચઢાવો, ત્રીજા ભાગથી 3 વખત અગ્નિદેવને આહુતિ આપવી અને ચોથા ભાગને ગુરુ શિષ્ય સાથે બેસીને ખાવું. એમ કરવાથી આત્મશુદ્ધિ થાય છે. બીજા દિવસે એકાદશીએ પ્રાતઃકાલે દૂધવાળા વૃક્ષની ડાળખીનું દાંતણ લઈ તેને નારાયણ મંત્રથી 7 વાર અભિમંત્રિત કરી લેવું. તેનો પોતાના દાંતની સફાઈને શુદ્ધિ માટે ઉપયોગ કરી પછી તેનો ત્યાગ કરી દેવો. પોતાના પાતકનું સ્મરણ કરીને પૂર્વ અગ્નિ ખૂણા, ઉત્તર અથવા ઈશાન ખૂણા તરફ મોં રાખીને સારી રીતે સ્નાન કરી પવિત્ર થઈ જવું. એ પછીથી શુભ એવં સિદ્ધની ભાવના કરીને હું નિષ્પાપ અને શુદ્ધ બનીને શુભ સિદ્ધિની તરફ આગળ જઈ રહ્યો છું એવી મનોકામના ભાવનાની અનુભૂતિ સાધીને આચમન પ્રાણાયામ વગેરે કર્યા પછી મંત્રોપદેષ્ટા ગુરુ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી તેમની પરિક્રમા કર્યા પછી જ પૂજાગૃહમાં પ્રવેશ કરો. પ્રાર્થનામાં ખૂબ જ અદ્ભુત શક્તિ રહેલી છે. સાંભળો. પ્રાર્થના અંતરના ખૂબ જ ઉમળકા અને હેતભાવ સાથે ઈષ્ટ સમક્ષ ગદગદ બની જતા પ્રેમાશ્રુ વહાવીને કરવી. હવે એવી રીતે પ્રાર્થના કરો કે હે દેવ, સંસાર સાગરમાંથી છુટકારો આપવાના માટે કેવળ આપ જ શરણદાતા છો. આપ હંમેશા આપના ભક્તો ઉપર વાત્સલ્ય ભાવ રાખો છો, માટે આપ હંમેશા આજ્ઞા આપો. પ્રાકૃત 5 બંધનોથી બંધાયેલાને આજે આપની કૃપાથી હું મુક્ત કરીશ. દેવેશ્વર શ્રીહરિને ઉપર મુજબની હૃદયપૂર્વક પ્રાર્થના કરી પૂજાગૃહમાં પ્રવિષ્ટ થવું. પૂજાગૃહમાં આસને સ્થિર થઈને બેસવું. ગુરુએ પૂર્વવત અગ્નિ વગેરેની ધારણાઓ દ્વારા શિષ્યભૂત સમસ્ત શોધન કરી સંસ્કાર કરી લીધા પછી તેમનું વાસુદેવની મૂર્તિથી સંયોગ કરવો. શિષ્યોના નેત્ર ઉપર કપડાનો ટુકડો બાંધી તેમને મૂર્તિઓની તરફ જોવાના માટે આદેશ આપવો. શિષ્ય તે મૂર્તિઓ તરફ પુષ્પાંજલિઓ નાખે એ પછી ગુરુ તેમના નામ નિર્દેશ કરે. પૂર્વવત શિષ્યો દ્વારા અનુક્રમે મૂર્તિઓનું મંત્રરહિત પૂજન કરાવે. જે શિષ્યના હાથનું ફૂલ જે મૂર્તિ ઉપર જઈ પડે, ગુરુ તે શિષ્યનું તે દેવને અનુલક્ષીને નામ રાખે. કુંવારી કન્યાના હસ્તે કાતેલું લાલ રંગનું સૂતર લઈ તેને 6 ગણું કરીને બાંધી દેવું. તે 6 ગણા સૂતરની લંબાઈ પગના અંગૂઠાથી શિખા સુધીની હોવી જોઈએ. પછી તેને પણ ફેરવીને 3 ગણી કરી એ ત્રિગુણી સૂતરમાં પ્રક્રિયા ભેદથી સ્થિત તે પવિત્ર પ્રકૃતિ દેવનું ચિંતન કરવું, જેની અંદર સંપૂર્ણ વિશ્વનો લય થતો હોય અને જેના થકી સર્વ જગતનો પ્રાદુર્ભાવ થતો હોય તે સૂત્રમાં પ્રાકૃતિક પાશોની તત્વની સંખ્યા મુજબ ગ્રથિત કરવા. એટલે તે કુલ 24 ગાંઠ મારી તેને પ્રાકૃતિક પાશના પ્રતીક તરીકે સમજવું. પછી તે ગ્રથિત સૂતનું પ્યાલામાં મૂકી કુંડની પાસે સ્થાપન કરવું. એ પછી સર્વે તત્વોનું ચિંતન કરી ગુરુ પોતાના શિષ્યના શરીરમાં ન્યાસ કરે. તત્વોનો તે ન્યાસ સૃષ્ટિક્રમ અને અનુસાર પ્રકૃતિથી લઈ પૃથ્વી પર્યંત થવો જોઈએ. સર્વે સૂત્રભેદો દ્વારા બનેલા તે સૂત્રને ગ્રથિત કરી દેવું જોઈએ. તત્વચિંતક પુરુષો માટે તે જ હિતાવ છે. તે માયામય સૂત્રમાં અને પશુના શરીરમાં પણ પ્રકૃતિ લિંગ શક્તિ કરતાં બુદ્ધિ તથા મનનો ઉપસંહાર કરવો. 12 રૂપોમાં અભિવ્યક્ત દ્વાદશાત્મક સૂત્ર અને શિષ્યના શરીરમાં ચિંતન કરવું. એ પછી ઈચ્છાનુસાર સૃષ્ટિની સંપાત વિધિથી હવન કરવો. સૃષ્ટિક્રમથી એકને એક માટે 100 આહુતિ આપીને પૂર્ણાહુતિ કરવી. પ્યાલામાં રાખેલા ગ્રથિત સૂત્રને ઉપરથી ઢાંકીને કુંભેશ અર્પિત કરવું. એ પછી યથોચિત રીતથી અધિવાસન કરીને ભક્તે શિષ્યને દીક્ષા આપવી. કરણી, કાસ્કી, ધૂલ, બાલુ, ગોરમટા તેમજ અન્ય ચીજવસ્તુઓ સંગ્રહ કરી તે સર્વને તેના વામ માર્ગમાં સ્થાપિત કરવું. એ પછી મૂળ મંત્રથી તેનો સ્પર્શ કરી અધિવાસિત કરવું. એ પછીથી શ્રી હરિના સ્મરણ સાથે કુશો ઉપર ભૂતો માટે બલિ આપીને નમો ભૂતેભ્ય, પછી ચંદરવો, કલશો અને લડ્ડુઓથી મંડપને સુસજ્જિત કરીને અંદર ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. એ પછી અગ્નિદેવને ઘીથી તૃપ્ત કરવા. વિધિવત સઘળું કાર્ય કરવું. શિષ્યોને નજીક બોલાવી બદ્ધ પદ્માસને બેસાડી દીક્ષા અર્પિત કરવી. વારંવાર તેઓ સર્વનું પ્રોક્ષણ કરીને વિષ્ણુ હસ્તથી તેમના મસ્તકને સ્પર્શ કરવો. એક પછી એક ક્રમ પ્રમાણે વિધિ કરવી. પ્રકૃતિથી વિકૃતિ પર્યંત અધિભૂત અને અધિદ્વૈત સહિત સંપૂર્ણ સૃષ્ટિને આધ્યાત્મિક બનાવી, એટલે કે સહુને પોતાના આત્મામાં સ્થિર સમજી હૃદયમાં પણ તેનો ઉપસંહાર કરવો. અને ત્યારે તન્માંત્રા સ્વરૂપ બનેલ સમગ્ર સૃષ્ટિ જીવ સમાન બની જાય છે. એ પછી કુંભેશ્વરને પ્રાર્થના કરી ગુરુ પૂર્વોક્ત સૂત્રના સંસ્કાર કરવાની અગ્નિની સમીપ જઈને મૂળ મંત્રથી સૃષ્ટિને માટે સૌ આહુતિઓ આપે. એ પછી ઉદાસીન ભાવથી સૃષ્ટિને પૂર્ણાહુતિ અર્પિત કરીને ગુરુ શ્વેત રજ હાથમાં લઈ તેને મૂળ મંત્રથી 100 વાર અભિમંત્રિત કરે. એ પછી તેનું શિષ્યના હૃદય ઉપર તાડન કરે. એ સમયે વિયોગવાચી ક્રિયાપદથી યુક્ત
બીજ મંત્રો ક્રમ મુજબ પગ વગેરે ઇન્દ્રિયોથી તે ઘટિત વાક્યની યોજના કરી અંતમાં હુમ ફટનું ઉચ્ચારણ કરે. એ પ્રકારે પૃથ્વી વગેરેના તત્વોનો વિયોગ કરાવી આચાર્ય ભાવના દ્વારા તેને અગ્નિમાં હોમી દે. એ રીતે કાર્ય તત્વોનું કારણ તત્વોમાં હોમ અથવા લય કરતા ક્રમ મુજબ અખિલ તત્વોના આશ્રયભૂત શ્રીહરિમાં સર્વનો લય કરવો.